નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો મોરબીના જેતપર પંથકમાં ઉઠેલો અન્નદાતાનો આક્રોશ હવે માત્ર એક સ્થાનિક વિરોધ નથી રહ્યો, પરંતુ અસ્તિત્વની લડાઈ બની ચૂક્યો છે. પોતાની જ કૃષિ ભૂમિ પર ખાનગી કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક નખાતા વીજપોલ અને હાઈ ટેન્શન લાઈનો સામે ખેડૂતો છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. લોકશાહીમાં આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે કે જે જમીન આખા દેશનું પેટ ભરે છે તેના જ સાચા વળતર અને હક માટે ખેડૂતોએ પોતાના જીવનનું જોખમ ખેડવું પડે છે. એક તરફ કોર્પોરેટ કંપનીઓનો અબજોનો નફો છે, ત્યારે બીજી તરફ પોતાના પાક અને જમીનની કિંમત ગુમાવવા સામાન્ય ખેડૂતની આજીવિકાનો સવાલ છે. 15 જૂને 1111 ટ્રેક્ટરોની ગર્જના અને 12 દિવસથી આમરણાંત ઉપવાસ સાબિત કરે છે કે વહીવટી તંત્રની ઉદાસીનતા હવે સહનશક્તિની બહાર ગઈ છે. વિકાસ ખાનગી કંપનીઓ માટે લાલ જાજરમાન બિછાવે તે મંજૂર, પરંતુ તે અન્નદાતાના ભોગે ન હોવો જોઈએ. તંત્ર કેમ આટલું મૌન છે? ત્યારે જે ખેડૂતો છે, ખેડૂતોનો જે આમરણાંત ઉપવાસોનો આજે 12મો દિવસ અને આ 12 દિવસ છે, છતાં પણ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે દિવસે ને દિવસે ખેડૂતોનો આ આક્રોશ છે, આક્રોશ વધી રહ્યો છે અને અનેક કલાકારો પણ તેઓના સમર્થનમાં આવ્યા છે, અનેક સંસ્થાઓ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યો છે. ત્યારે એક બાજુ વિકાસની વાતો, ત્યારે બીજી બાજુ ખેડૂતનું આ આંદોલન કે જ્યાં જે અન્નદાતા સમગ્ર દેશનું પેટ ભરે છે, તે જ અન્નદાતા આજે પોતાની લડાઈ માટે મેદાનમાં ઉતર્યો છે. ત્યારે સરકાર તરફથી પણ તેઓને મંત્રણા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પરંતુ આ આવેદન જે આમંત્રણ છે, આમંત્રણને ફગાવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આગળ આ મામલે શું થાય છે તે આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ તો ખેડૂતો છે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આ સમગ્ર આમરણાંત ઉપવાસનું જે આંદોલન છે તેના જે અલગ અલગ વળાંકો આવ્યા છે, એમાં પ્રથમ વાત કરીએ તો વળતરની અસંતોષકારક નીતિ અને આક્રોશની જે શરૂઆત ક્યારથી થઈ, તો ખાનગી કંપનીઓ દ્વારા જ્યારે ખેતરોમાં સર્વે કરીને ટાવર ઊભા કરવાની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે ખેડૂતોને જંત્રી આધારિત નજીવું વળતર ઓફર કરવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતોએ જમીનની કાયમી બજાર કિંમત અને પાકના નુકસાનીના સાચા વળતરની માંગ સાથે વિરોધ નોંધાવ્યો, પરંતુ કંપનીઓએ તેને ગંભીરતાથી ન લેતા આ આંદોલન છે, આંદોલનના બીજ રોપાયા. આ પ્રથમ વળાંક હતો. બીજો વળાંકની વાત કરવામાં આવે તો વાટાઘાટોની નિષ્ફળતાને આમરણાંત ઉપવાસનું જે શસ્ત્ર બન્યું, ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી, પરંતુ આમ છતાં જ્યારે કંપનીઓની કામગીરી અટકી નહીં, ત્યારે ખેડૂતોએ કાયદાકીય લડતની સાથે આરપારની લડાઈનું એલાન કરી દીધું. જેતપર ખાતે ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્તોએ પોતાના જીવના જોખમે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા, અને જે આંદોલનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. ત્યારે આજે ખેડૂતના મુદ્દે જે ચર્ચા કરવી છે, વળતર કે પછી સંઘર્ષ, ત્યારે આ જ મુદ્દે આપણી સાથે સીધા સંવાદમાં ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ખેડૂત હસમુખભાઈ દલસાણિયા. હસમુખભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. હસમુખભાઈ, આપને પૂછવા માંગીશ કે જે સરકાર દ્વારા મંત્રણા માટે જે આમંત્રણ આપવામાં આવ્યું, આમંત્રણ નકારવામાં કેમ આવ્યું? એ આમંત્રણ હાવ ખોટું છે સર. આમંત્રણ દેવાનું ન હોય, સરકારને ખુદ અહીંયા આવવું પડે. અમે ગાંધીનગર જીયા હતા, અમને અહીંયાથી પાછા કાઢ્યા છે અમદાવાદથી સરકારે, એટલે સરકારને ખુદ અહીંયા આવવું પડે, અને આ સરકારને અહીંયા આવવું જ પડશે. આટલી જનતા બધી દુખી થાય છે, તો આ સરકારને અહીંયા અમારે જેતપર ગામમાં એ લોકોને આવવું જ પડશે. બિલકુલ. ખેડૂતો ગાંધીનગર ગયા હતા, ત્યાંનું શું પરિણામ આવ્યું? તે સરકારે અહીંયા જવા ન દીધા તો શું કરવું સાહેબ? સરકારે તાનાશાહી કરી, અહીંયા જવા ન દીધા, જીસીબી આડા મૂકી દીધા, રસ્તા બંધ કરી દીધા, ખેડૂતને ગાંધીનગરના સર્વે નંબર ઉપર જવા ન દીધા. બિલકુલ.
તો જે રીતે ખેડૂતોના સમર્થનમાં અનેક સંસ્થાઓ આવી રહ્યા છે, અનેક સરપંચોએ પણ સમર્થનમાં રાજીનામા આપ્યા છે, શું આનાથી લડત વધુ મજબૂત બનશે? હા, બહુ કડક થશે. નંબર 3 આવશે એટલે સરકારની આંખો પણ ખુલી જશે. બિલકુલ. મારે જાણવું છે કે આ આંદોલન કરવાની શરૂઆત ક્યારે થઈ, આખરે કેમ આંદોલન કરવું પડે, એના બીજ ક્યારે રોપાયા આપના મતે? આ આંદોલન પણ નહોતું કરવું, પણ ખેડૂતને હાઈકે કરીને આ લોકો આંદોલન કરાવે છે. એની માલિકીમાં, અમારી માલિકીમાં અમારે જવાનું નહીં, અમારા બાપ દાદાની જમીનમાં અમારે ક્યાંય પગલું નહીં દેવાનું, અને તાનાશાહી કરીને પોલીસ આગળ કરીને બધાને મારવા. ત્યાંની જે ગ્રાઉન્ડની હકીકત શું છે કે જ્યારે જે પાવર ગ્રીડના જે વીજ થાંભલા નાખવામાં આવે છે ત્યારે કેવા પ્રકારનું વર્તન ખેડૂતો સાથે કરવામાં આવે છે, આપના પાસેથી જાણવા માંગીશ. હા સાહેબ, બોલો. જે પાવર ગ્રીડ માટેના જે કર્મચારીઓ જે થાંભલા નાખવા માટે આવે છે, વીજ થાંભલા, ત્યારે કેવા પ્રકારનું વર્તન ખેડૂતો સાથે કરવામાં આવે છે, એ આપના અનુભવથી જાણવા માંગીએ છીએ. તો એ તો તમે જોઈ લીધું છે, વિડીયોમાં બધે બતાવે જ છે, ચેનલોમાં કેવી રીતે વર્તન કરે છે આ બધા લોકો. બેન દીકરીઓને જેમ તેમ મારે, બેન દીકરીને ઉપાડી લઈએ. તમે બધી ચેનલોમાં જોયું હોય છે. હા, ગ્રાઉન્ડની હકીકત શું છે? ચેનલોમાં અલગ અલગ રિપોર્ટ આવતા હોય છે, પરંતુ જે આપ ખુદ એક ખેડૂત છો તો ગ્રાઉન્ડની હકીકત શું છે એ જાણવાનો પ્રયાસ કરીએ. તો હકીકત તો એ છે કે અમારા બાપ દાદાની માલિકીમાં કોઈ ખીપો ખોડી ન જવો જોઈએ. તો આ બધું અમને જંત્રી ભરી બધું ભરી અમે અમારા બાપ દાદાના દસ્તાવેજ છે, દસ્તાવેજ ઉપર કોઈ પણ કંપની દાદાગીરીથી ન કરે તો સરકારનું હાલે કે કંપનીનું હાલે ભારતમાં? બિલકુલ. તો આપની શું અપેક્ષા છે સરકાર પાસે? અમારી અપેક્ષા સરકારને ઈ છે કે શાન અને ભાનમાં સમજી જાઓ, શાન ભાનમાં સમજી જાઓ તો સારું છે, નકર આનું કાંઈ પરિણામ સારું આવશે નહીં. ખેડૂત બધા જિલ્લામાં, આખા ગુજરાતની અંદર તાહીમામ થઈ ગયા છે. બિલકુલ. હસમુખભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા છે, તેઓના ભાઈ પણ આ અમરનાથ ઉપવાસમાં જોડાયા છે, એને લઈને શું કહેવું છે? કાંતિ અમૃતિયાને કાંઈ કહેવા અમે માંગતા નથી. અમારું આંદોલન ઈ ચાલે છે, કોઈ રાજકીય નેતા જોઈ નહીં. અમારે અમારી સામણીમાં તમામ લોકો બેઠા છે, એનું ચાલશે. કોઈ રાજકીય નેતા નહીં હાલે. બિલકુલ. પરંતુ જે રાજ્ય કક્ષાના જે મંત્રી છે તેઓના ખુદ ભાઈ આ આંદોલનમાં જોડાયા છે, ત્યારે આ કેટલી મોટી વાત કહી શકાય? ત્યારે સરકારમાં સારો પુત્ર ગણાય. બિલકુલ. ધારાસભ્યનો ભાઈ જો આ આંદોલનમાં જોડાતો હોય તો સારામાં સારું કહેવાય એમ. બિલકુલ. સરકારમાં ખુદ પોતે છે, છતાં પણ જો એમનો અવાજ દબાતો હોય તો લોકશાહી માટે આ કેટલું ખતરનાક? અરે જાજુ ખતરનાક કહેવાય. આ તો અંગ્રેજો કરતા બેજ કહેવાય. અંગ્રેજો તો જવા દેતા ગમે એ, આ તો માલિકીની અંદર જવા નથી દેતા આ લોકો. અમારી માલિકી એમ. બિલકુલ. ત્યારે આ આંદોલન જે છે દિવસે ને દિવસે જે ખેડૂતો છે, જવાનું છે, આ આંદોલન ઉગ્ર જાજુ થશે, સરકાર પણ ખરી જશે એવું થશે આંદોલન. બિલકુલ. અત્યાર સુધી કોના કોના સમર્થન આપને મળ્યા છે આંદોલનમાં? અમને સમર્થન બધી બાજુથી મળ્યા છે. બિલકુલ. હસમુખભાઈ, જે રીતે જે 15મી તારીખે ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી હતી ગાંધીનગર ખાતે, ત્યારે બહુ બધી આશા અપેક્ષાઓ પણ હતી, પરંતુ આ જે રેલી છે સફળ કેમ ના રહી? સફળ તો એમાં એવું થયું છે કે અમે આ રેલીમાં હું પોતે ગયેલો હતો, હું પોતે ટ્રેક્ટરમાં બેઠેલો હતો. રેલીમાં એ લોકો કોઈ પણ નેતા, કોઈ પણ પક્ષનો નેતા, કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, નિષ્ફળ કેમ રહી? આપનો હોય કે કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, એમાં એને લોકોને ગમે અહીંયા પેટમાં દુખાવો, આ ખેડૂતને એકતા કરવા નહોતી દેવી, એટલે આ બધું થયું છે. એની નિષ્ફળતા પાછળ મતલબ કયા કારણો? શું ખેડૂતો છે એ કોઈની વાતમાં આવી ગયા કે પછી બીજા કોઈનો હાથ હોઈ શકે? આ નિષ્ફળ કેમ રહ્યું, મારે એ જાણવું છે.
આ નિષ્ફળી 3 માંથી ગમે એ લોકોમાં છે, એના લોકો એને પેટમાં પાપ હશે એટલે આ બધું અમારું દોરાણું છે ખેડૂતનું. ક્યાંક મીડિયા અહેવાલો પ્રમાણે એવું ચર્ચાઈ રહ્યું છે કે વિરમગામમાં સમગ્ર ખેલ પડ્યો અને જે આ આંદોલન છે એ નિષ્ફળ રહ્યું. જે પેલું આંદોલનની વાત કરું છું જે 15 તારીખે થયું એનું, વિરમગામમાં જે રોકાયા હતા અને ત્યાં કંઈક ખેલ પડી ગયો એવી લોકવાયકા છે. આપ શું માનો છો? હાલો જી હસમુખભાઈ, આ જે ટ્રેક્ટરનું આંદોલન હતું 1111 વાળા ટ્રેક્ટર, જે તો વિરમગામમાં એ રેલી રોકાઈ હતી અને ત્યાંથી આખું પિક્ચર છે આંદોલનનું બદલાયું હતું. તો ત્યાં એવું તો શું થયું હતું જેને લઈને આ આંદોલન છે નિષ્ફળ રહ્યું હતું? નિષ્ફળ તો એમાં એવું થયું છે કે અહીંયા ખેડૂત નિરાશ થઈને પાછા આવતા રહ્યા છે. અમને જવા જ નથી દીધા, જીસીબી આડા મૂકી દીધા, રોડ બંધ કરી દીધા, એટલે ખેડૂત એની રીતે નિરાશ થઈને આવતા રહ્યા છે. નહીં, જે વિરમગામની જે વાત કરું છું, વિરમગામમાં જે કેટલાક ખેડૂતો ત્યાંથી જે પાછા જતા રહ્યા હતા, તો આવું કેમ બન્યું મારે જાણવું છે. ગાંધીનગરમાં તો આપને કદાચ નહીં જવા દીધા હોય એવું આપ કહી રહ્યા છો, પરંતુ વિરમગામમાં જે સમગ્ર ખેલ પડ્યો, અડધા ખેડૂતો છે પાછા જતા રહ્યા હતા, આના પાછળ શું કારણ હોઈ શકે? શું કોઈને પૈસાની લાલચ આપવામાં આવી, દાગ ધમકી આપવામાં આવી? રાજકારણીને ખબર હોય ને સાહેબ, ખેડૂતને અમને ખબર હોય તો અમે દિલ્હી પણ પોગી શકીએ એમ છે. અમે ખેડૂત લોકો ક્યાં જાય? અમે ખોબે ધોબે લોકોને મત દીધા હે, સમજી લેજો. ખેડૂત જાય ક્યાં? અમને ખોબે ધોબે ભાજપને અમે ખેડૂત લોકોએ મત આપ્યા હે અને તાનાશાહી પણ ખેડૂત ઉપર આટલી બધી કરી રહી. બિલકુલ, એટલે સરકાર તાનાશાહી કરે છે એવું લાગે છે આપને? હા, પૂરેપૂરી તાનાશાહી. મારા બાપની માલિકી છે, મારા બાપે દસ્તાવેજ કરી દીધો છે, તો એ જમીનમાં તમારે જવાનું નહીં, તમારે ઈ જમીનમાં જવાનું નહીં, તો તાનાશાહી નહીં તો શું? પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક જે કહે છે કે વિકાસકીય કામો છે એ થવા જ જોઈએ ને કરવા જ જોઈએ, તો પછી અડચણ કેમ? વિકાસ નામે ગુજરાતમાં મીંડું હે આ સરકારનું. વિકાસ કર્યો ઈ લોકોએ બધાએ, ભાજપ સરકારમાં બધાએ બેઠા ઈ બધાએ. કેશુ બાપા વખતની સરકારની હું તમને એક વાત કરું. કેશુ બાપા મુખ્યમંત્રી હતા તો એ ગૌચર હતા, ગામડે ગામડે ગૌચર હતા, તો અત્યારે ગૌચર ક્યાંય છે નહીં. કોઈ ગાયું ચારવા જેવો ક્યાંય શેઢો રહેવા નથી દીધો. બિલકુલ, આ આંદોલન છે આપનું, જે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે 30 તારીખે મોટી રેલીનું પણ આયોજન જે કરવામાં આવ્યું છે, એને લઈને આપનું શું કહેવું છે? હાલો જી, આવતીકાલે 30 તારીખ થઈ રહી છે ને 30 તારીખ જે આંદોલન કરવાની જે વાત કરવામાં આવી છે તેને લઈને શું તૈયારીઓ છે? એની તો તૈયારી જો અમારા અહીંથી જેતપુર વાળા છાવણીમાં બેઠા હે, ઈ આદેશ કરશે, ઈ પ્રમાણે કાર્યવાહી બધી ચાલુ થશે. બિલકુલ, એક બાજુ જે હવામાન છે તેમાં આખું વર્ષ આપણે જોઈએ તો કમોસમી વરસાદ પડ્યા છે, જેને લઈને ખેડૂતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. બીજી બાજુ જે વૈશ્વિક યુદ્ધ થયું તેને લઈને પણ મોંઘવારીનો સામનો કરવો પડ્યો છે. ખાતર છે, ખાતર યોગ્ય મળી નથી રહ્યું, અને ત્યારબાદ વધુ એક બાર કે જે ખેડૂતોની જમીન છે તેમાં જબરજસ્તી પાવર ગ્રીડના જે વીજ થાંભલાઓ નાખવામાં આવે છે. આખરે ખેડૂતોએ કેટલું સહન કરવાનું? આમાં તો ક્યાં ભગવાન ઉપર અમે ભરોસો રાખી પેલા તો, અને પછી સરકાર ઉપર રાખીને સરકાર ન માને તો આમ ઠામ ને બધું અમને આવડે. અમે સરદારના વારસદાર હે, અમે સરદારના રૂપ પણ બતાવી શકશું. જ્યારે આંદોલન જે થઈ રહ્યું હતું ત્યારે જે કહેવામાં આવે છે કે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું, મહિલાઓ સાથે પણ ઝપાઝપી થઈ હતી. હાલો હાજી હસમુખભાઈ, આવી રહ્યો છે આપનો અવાજ. પોલીસ સાથે જે ઘર્ષણ થયું હતું, મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક તેઓ સાથે ઘર્ષણ થયું હતું, તેને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને આપનું શું કહેવું છે? તો મારે હર્ષભાઈને કહેવાનું છે એમાં, ખેડૂત તરીકે મારે જી થોડું વિસ્તારથી કહેશો. કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો, ઈ લોકોએ કાઢ્યું છે. પહેલા મારી વાત સાંભળો. બિલકુલ, કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો, તો આ કાયદો તમે કેને લખ્યો કે બેન દીકરી ઉપર એના જમીન ઉપર હાથ ઉપાડવાનો, આ કાયદો ક્યાં લખ્યો હે? બિલકુલ હસમુખભાઈ, જે રીતે સમગ્ર ગુજરાતમાંથી જે ખેડૂતો છે ત્યાં આવી રહ્યા છે, હાલમાં કેટલા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે આપને?
જે ભરૂચથી અમને પણ ખેડૂતો સમર્થન આવ્યા હતા, આ આખા બધું કચ્છથી. ગુજરાતના ખેડૂતનું મળી રહ્યું છે. બિલકુલ. ત્યારે આપણે જે વાત કરીએ જે આમરણાંત ઉપવાસ ઉપર જે અન્નદાતા બેઠો છે, ત્યારે જે તેઓની જે સ્થિતિ છે, તેઓની હેલ્થ છે, જે સ્વાસ્થ્ય છે, બગડી રહ્યું છે, ત્યારે કેટલાક ટાઈમ સુધી હજુ પણ આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે? આનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી રાખવાનું હોય અમારે ખેડૂત લોકોને. જે સરકાર અહીંયા ફેટ અમારી છાપડીએ નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. સરકાર માંગણી અમારી અહીંયા ખુદ આવવી જોઈએ. બિલકુલ. એવું કહેવાય છે કે અનેક રજૂઆતો ખેડૂત દ્વારા કરવામાં આવી હતી, પરંતુ એ રજૂઆતો ન સાંભળતા આખરે આંદોલન જે છે એ કરવાની ફરજ પડી. આપ શું માનો છો? જી હસમુખભાઈ. હાલો. જી હસમુખભાઈ, જે રીતે ખેડૂત દ્વારા અનેક મૌખિક રજૂઆતો કરવામાં આવી અને ત્યારબાદ લેખિત રજૂઆત પણ કરવામાં આવી, આમ છતાં સાંભળવામાં ન આવ્યા, ત્યારે બીજી બાજુ એવું પણ કહેવામાં આવે છે કે જે સરકાર છે ખેડૂતોની સાથે હોય છે હંમેશા. સરકાર અમારા આવી હોય તો આ ક્યાંથી થાય સાહેબ? સરકારને કરવું જ નથી. સરકાર, મને તો એવું લાગે છે કે માન્ય ખેડૂત પ્રમાણે એવું લાગે કે આ સરકાર અંબાણીની થઈ ગઈ, ખરીદાઈ ગઈ લાગે. સમજી લેજો, આ સરકાર ખરીદાઈ ગઈ એવું મને દેખાય. આમાં તો મને રાતે નીંદર નથી આવતી. આ સરકારના ભોટા જ દેખાય બધાને. અમે બધા 52 દીધી, બધાને જીતી અહીંયા મોકલાય ને એને અમને મોઢા જ દેખાય. અને હું ખુદ હીરા હતો તેથી અમે કેશુ બાપા વખત રહ્યું ને સર, અમે અમારા ખૈડાના રૂપિયા દીધેલા ભાજપ સરકારમાં કે પગારમાંથી કાપી ત્યાં સરકાર અહીંયા ફેર દિલ્હી થઈને બેઠી છે. બિલકુલ. જે રીતે ખેડૂતો છે, ખેડૂતોની જે અનેક સમસ્યાઓ છે અને તેમાંની આ એક સૌથી મોટી સમસ્યા જે કહેવામાં આવે છે, આંદોલન છે, એ આંદોલન એની રીતે થવાનું જ છે. પરંતુ કૃષિ મંત્રી દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે આ કામને રોકવામાં આવે, પરંતુ આમ છતાં પણ આ કામને રોકવામાં નહોતું આવ્યું. શું લાગે છે આપને આ બાબતે? આ બાબતમાં તો કૃષિ મંત્રી એમ કહેતા હોય તો આવો અહીંયા અમારા આંગણે તમે બધા આવો, અમે વાતચીત કરવા તૈયાર છે. પણ તમે અહીંયા બેઠા બેઠા એમ કહો કૃષિ મંત્રી આમ કે ઓલા મંત્રી આમ કહે, અમે શું અહીંયા બંદૂકો લઈને ખેડૂત બેઠા હે? અમે કઈ આતંકવાદી તો સહી નહીં. અમે તમારા ગાંધીનગર આવ્યા હતા તો ગાંધીનગર નહીં આવવા દેવાનું. તો અહીંયા તમે આવો ને, અમે તમને અહીંયા બેહારશું ખુંચી ઉપર હમા. બિલકુલ. તો આપની અપેક્ષા એવી છે કે મંત્રી અથવા તો મુખ્યમંત્રી આપના ત્યાં આવે, આપની અપેક્ષા શું છે? હલો. હાજી, આપની અપેક્ષા એ છે કે સરકાર આપના ત્યાં આવે અને આપને સાંભળે અને પછી એનું નિરાકરણ લાવવામાં આવે, એવું માનો છો આપ? એનું નિરાકરણ આવે એનો કઈ વાંધો નથી, પણ અમારી જમીન અમારા માલિકીની અંદર જો તાનાશાહી આવી કરતા હોય સરકાર, તો એ અમે હથોડો હલવી લેવાના નથી. હવે એટલે ખેડૂતોને જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો ત્યાં બેસે તો કંઈક મંત્રણા શરૂ થાય ને, તો કંઈક વાટાઘાટો થાય, તો એનો કંઈક જે સમસ્યાનો ઉકેલ થાય. ત્યારે આ બાબતે કેમ અસ્વીકાર કરવામાં આવ્યો? તેઓની સાથે જો બેસવામાં આવે તો થોડીક વાટાઘાટો થાય અને સમસ્યાનું સમાધાન થાય. સરકારને મુલાકાતે પણ એ લોકો એમને આવવા ન દીધા, તો હવે એ સરકારને અહીંયા આવવું પડે અમારા આગળ. પણ વહીવટી તંત્ર છે, અમારા વિડિયા નથી મોકલા, કેટલા ટ્રેક્ટર હતા, કેટલા માણસો હતા, એ બધા ખેડૂત હતા. કોઈ કઈ ક્યાંય ભાડાવાળા નહોતા અમારા આગળ. અમારા તમામ ખેડૂત હતા. બિલકુલ. પરંતુ સરકારે જ આદેશ કર્યો છે વહીવટી તંત્રને કે તેઓને સાંભળવામાં આવે અને તે સાંભળશે તો કંઈક સમસ્યાનું સમાધાન થશે. તો પછી આ બાબતે અસ્વીકાર કેમ કરવામાં આવ્યો? જો તેઓની સાથે એકવાર ચર્ચા તો કરવામાં આવે. ચર્ચા તો કરવા તૈયાર છે, પણ અમારી માંગણી પૂરી પાડે તો થાય ને ચર્ચા. હા, પણ આમંત્રણ લોકો સ્વીકારતા નથી. પણ આમંત્રણનો જ અસ્વીકાર આ લોકોને. શું આપને લાગે છે કે જે આજે 12મો દિવસ છે આમરણાંત ઉપવાસનો, અને જે 2 દિવસ પહેલા જ જે આમંત્રણ, આ ચર્ચા વિચારણા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે આટલા બધા દિવસ કેમ સરકાર આમંત્રણ આપવામાં ના આવ્યું? આ બાબતે શું કહેવું છે?
તો આ સરકારને એમ હતું કે આ કેટલાય આંદોલન તોડી નાખ્યા અને કેટલાય વીખી ચૂકી નાખ્યા પણ આ ખેડૂત સમાજનું આંદોલન છે. ખેડૂતમાં બધી જ્ઞાતિ લાગુ પડી જાય, તમામ લોકો આવે, એટલે આ આંદોલન તોડવામાં એ લોકો નથી. હલો, બિલકુલ આપનો અવાજ આવી રહ્યો છે હસમુખભાઈ. આ આંદોલન તોડવા હતું એ લોકોને. જી 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 હા બોલો. હસમુખભાઈ, જે 111 ટ્રેક્ટર લઈ અને 15 તારીખે જે ગયા એ આંદોલન નિષ્ફળ રહ્યું હતું, શું તેની એક નકારાત્મક અસર આ આંદોલન ઉપર પડશે એવું લાગે છે આપને? હલો, જી હસમુખભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? હા બોલો બોલો. જી હસમુખભાઈ, જે 15 તારીખે જે આંદોલન કરવામાં આવ્યું હતું, ટ્રેક્ટર 1111 ટ્રેક્ટરો લઈને ગાંધીનગર કૂચ કરવામાં આવી હતી, એ આંદોલન આખું નિષ્ફળ રહ્યું છે, આખી રેલી છે નિષ્ફળ રહી હતી. શું તેની કોઈ માઠી અસર આ અમરનાથ ઉપવાસનું આંદોલન એના ઉપર થઈ શકે? એમાં નિષ્ફળ ગઈ નથી હતોડી અમારી રેલી. અમને તો જાગૃત થયા છે એ રેલીમાંથી. અચ્છા, એ રેલીથી આપ માનો છો જાગૃત? સમાજને જાણવા જેવું છે કે સરકાર શું કરી શકે એમ. અમને એ રેલીમાં અમને કાંઈ પણ નુકસાની ખેડૂતને આવી નથી. એ બધાય સરકારને લાગી છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આપ હોય, બધાને ખબર પડી ગઈ કે આ ખેડૂત શું કરી શકે. બિલકુલ. આજે સમગ્ર જે મુદ્દો ચાલી રહ્યો છે, તો એના માટે આંદોલન જ કેમ, કાનૂની લડત પણ આપ લડી શકો છો ને? જી હસમુખભાઈ, આજે આંદોલન ચાલી રહ્યું, આંદોલનનો જ માર્ગ શા માટે? કાનૂની લડત દ્વારા પણ નિરાકરણ આવી શકે ને? આમાં અમને તો ઉઠતું નથી નિરાકરણ આ સરકાર દે એવું. નહીં, કાનૂની રસ્તો પણ છે, કાનૂની રીતે પણ આપ તેનું નિરાકરણ મેળવી શકો છો કાયદાકીય લડત લડીને. કાયદાના લીધે નથી લડત લડાય. અમે અહીંયા બેઠા એ જ અમારી મોટામાં મોટી લડત છે. બિલકુલ. જે અગાઉનું જે 15 તારીખ વાળું જે ટ્રેક્ટર રેલી હતી, તો એ આખું જે કહી શકાય કે પોલિટિકલ રંગ એક કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસ એમાં ચંપલાવ્યું હતું. હવેનું જે આંદોલન કહેવામાં આવે છે બિન રાજકીય રીતે, પરંતુ શું તમને લાગે છે કે આ શક્ય છે કે બિન રાજકીય રીતે આ આંદોલન સફળ થશે? હા, અમારે બિન આંદોલન સક્સેસ જશે. જી હસમુખભાઈ, ખેડૂત આંદોલન સક્સેસ જશે અમારું. જી, પરંતુ કોઈ આગેવાન જે આવશે કોઈક ને કોઈક પાર્ટીના જ હશે, આપ કોઈને સ્વીકારશો નહીં? ના, આમાં અમારા કોઈ પાર્ટીના નથી. કોઈ લોકો પાર્ટી નથી બેડા અહીં અમે. અને પાર્ટીમાંથી આવવું હોય તો રાજીનામા દઈને આવી શકે છે. તાલુકા વાળા હોય તો ભલે, જિલ્લા વાળા હોય તો ભલે, ધારાસભ્ય હોય તો ભલે, સંસદ સભ્ય હોય તો ભલે, અમે એને રીને હાર તોરણ કરીને બેહારશું અમારા ભેગા, ખેડૂત ભેગા. કોઈ પણ ને આવવું હોય તો છૂટી. અમે લોકોની ના નથી પાડતા ખેડૂત. બિલકુલ હસમુખભાઈ, પણ હસમુખભાઈ, જે વિકાસ કાર્યોનો જે અવરોધ જે કહેવાય છે કે દેશના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ છે આ અને એ પાવર પ્રોજેક્ટ અટકી પડે કેટલું યોગ્ય? હાલો, હાજી, આ પાવર પ્રોજેક્ટ જે છે, બરાબર, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાવર પ્રોજેક્ટ છે, તો એ અટકી પડે કેટલું વ્યાજબી? વ્યાજબી નથી. આ હચોડવા તાનાશાહી કરે અમારા ઉપર, ખેડૂત ઉપર. બિલકુલ. તો આપની શું માંગણી છે એક્ઝેક્ટ? આપ કેટલું વળતર ઈચ્છી રહ્યા છો અને કયા પ્રકારનું સમાધાન ઈચ્છો છો સરકાર પાસે? સરકાર પ્રેમ અને ભાવથી આપી દે તો કઈ છે નહીં. માંગણી બધી સ્વીકારી લઈએ તો પ્રેમ ભાવથી સરકાર આપતી હોય અને એ આ સરકાર આપતી હોય તો વાંધો નથી, અમને કાંઈ હચોડો. પણ તાનાશાહી હચોડી અમે હવે સહન કરવા રાજી નથી આ લોકોની. બિલકુલ. એટલે કેટલું વળતર આપ ઈચ્છી રહ્યા છો? જે માર્કેટમાં જે ભાવ મળે એ પ્રકારનું વળતર ઈચ્છી રહ્યા છો કે પછી વધારે? એટલે એ તો વળતર તો જાજુ જોઈએ ને. સમયના આધીન હાલો વિકાસ થયો હે. જી જી, સરકાર એમ કે વિકાસ થયો તો એ પ્રમાણે અમારે વળતર તો જોતું જ હોય ને. વિકાસ તો કેવી રીતે થાય? ઈ લોકોને કમાવા હતું, ઈ લોકોને કમાવું હોય તો અમને મહિનાનું ભાડું દઈએ, કા અમને ભાગીદાર બનાવે થાંભલામાં. અમારા ખેતરમાં ઈ લોકોને થાંભલો ખોલવો હોય તો મહિનાનું ભાડું દઈએ. બિલકુલ. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ
પ્રકારની મંજૂરી વગર, એટલે કે જે ખેડૂત માલિક છે તેની મંજૂરી વગર જે આ થાંભલા જે છે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને આ સાથે જે પાકો છે એવાના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે. આપ શું માનો છો? અરે પાકની ક્યાં પાક બાક બધું પતી ગયું હે. હવે ખચોડી રહેવા નથી દીધું. બાજુના ખેતરમાં પણ એટલી નુકસાની છે આ લોકોની. અને પેલા તો મારે એમ કેવું હે કે તમારા માધ્યમથી કે સરકારનું હાલે હે કે અંબાણીનું હાલે હે. પેલા મને ખેડૂતના હિસાબે હું બોલું, મને ઈ કયો કે સરકારનું હાલે હે ભારતમાં કે અંબાણીનું હાલે હે? બિલકુલ. આપ શું માની રહ્યા છો, કોનું ચાલે છે? હું તો એમ માનું કે અંબાણીનું હાલે. આ સરકારનું કોઈનું હાલતું જ નથી. જો સરકારનું હાલતું હોય તો પોલીસ દીએ નહીં. પેલા પોલીસ બંદોબસ્ત ઈ લોકોને શું કામ દીએ? પોલીસ ખાતું રીવી બધા એને હુકમ દીએ. અમારી માલિકી, અમારું બધું, અમારી જાય તો અમારી બાયડીઓને જેમ તેમ મારવાની અને મજા એમ ઢેડવાની બેન દીકરીઓને અને ફટફટ પૂરી દેવાના. તો આ સરકાર ઉપર અમને ભરોસો જ નથી હચોડે. સરકારનું હાલતું જ નથી એમ અમે માની. બિલકુલ. તો જો સરકાર છે એ તમને યોગ્ય વળતર આપવામાં આવે અને તમારી જે માંગણીઓ છે આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો આંદોલન સમેટાઈ જશે? અમારી માંગણી સ્વીકારી લઈએ. આખા ગુજરાતની અંદર ખેડૂતની તમામ માંગણી સ્વીકારી લઈએ તો અમારે કાંઈ જોતું નથી. બીજું તો શું માંગી? બિલકુલ. છેલ્લે એક જ પ્રશ્ન કે ખેડૂતો છે, આ ખેડૂતો અને સરકારને આપ શું સંદેશો આપવા માંગો છો? હલો, હાજી, ખેડૂતો અને સરકારને આપના દ્વારા શું સંદેશો આપવા માંગો છો? સરકારને તો અમે સંદેશો પહોંચાડી દીધો. સરકાર જોવે કે ખેડૂત આંદોલન ઉગ્ર બનતું જાય અને એના પાંગતિયા બધા મોકલે વારાફરતી. ભાઈ તમે જાઓ. વારાફરતી એક મૂકીને એક આવે. બિલકુલ. એમાં કોઈ સંસ્થા વાળા હોય, કોઈ એના ભાજપના નેતા હોય, એના પાંગતિયા બધા અમારે અહીંયા આવે અહીંયા. જી હસમુખભાઈ. અને અમને છે આમ કરીને તેમ કરી. પણ અમારી એક જ માંગણી છે કે આખા ગુજરાતની અંદર એક જ હરખું થાય. બિલકુલ. હસમુખભાઈ, સમયનો અભાવ છે, આપ આવ્યા અને આપના વિચાર રજૂ કર્યા. આપનો આભાર. તો મોરબીના જેતપર ગામે 18 જૂનથી ખાનગી વીજ કંપનીના વીજપોલ અને અપૂરતા વળતર સામે 10 ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર છે. અગાઉ 15 જૂને 1111 ટ્રેક્ટર રેલી યોજાઈ હતી, જ્યાં ખેડૂતો ટેલિગ્રાફ એક્ટ મુજબ વળતર અને માસિક ભાડાની માંગ કરી રહ્યા છે. આંદોલનને 100 ટ્રેક્ટરો, સિરામિક એસોસિએશન અને સરપંચોના રાજીનામાનું સમર્થન મળ્યું છે. ત્યારે મંત્રીના આદેશ છતાં કામ ચાલુ રહેતા ખેડૂતોએ સરકારનું લેખિત આમંત્રણ છે ફગાવી દીધું છે. જ્યાં ખેડૂતોને ન્યાય ક્યારે મળશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.